નમસ્તે મિત્ર. આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ સ્વતંત્ર પછી ભારતમાં કયા કયા પરિવર્તનો થયા, કઈ કઈ પરિસ્થિતિનું નવું નિર્માણ કર્યું. ભારતના લોકોનો આજે જે આપણે ભારત જોઈએ છીએ, ભારતના નિર્માણ માટે છે એ કેટલા યોગદાન આપ્યા, એ બધી જ વસ્તુઓની વાત આપણે કરીએ છીએ. આપણું ઘર હોય ને, ઘર એ તમે રિનોવેશનમાં કાઢ્યું હોય અથવા તો આપણું ઘર બનતું હોય તો એ પૂરું થાય ને ત્યારે હાશકારો નીકળી જાય. એ પૂરું થાય પછી પણ અઢળક કામ આપણી પાસે રહે છે. તો આ તો આખો પૂરો દેશ હતો કે જે દેશની અંદરથી એક આખું દેશને રિનોવેટ કરીને એક નવી અર્થવ્યવસ્થા, એક નવી સમાજ વ્યવસ્થા અને એક નવી આર્થિક સ્થિતિ ઊભી કરવાની, એક નવી શૈક્ષણિક સ્થિતિ ઊભી કરવાની, એક છે એ નવી વ્યક્તિક નાગરિકતા ઊભી કરવાની બાબતોનો વિકાસ કરવાની વાત હતી. અને એ જ આપણે આ ચેપ્ટરની અંદર ભણી રહ્યા છીએ કે કઈ રીતે ઉદ્યોગીકરણ, ઉદ્યોગોનો વિકાસ થયો, કૃષિનો વિકાસ થયો, શિક્ષણનો વિકાસ થયો, ટેકનિકલ સ્કિલોનો વિકાસ થયો, ભારતની અંદર અવનવી સંસ્થાઓ સ્થપાણી, અવનવા ઉદ્યોગો સ્થપાણા. આ પરિવર્તન ભારતના વિકાસ માટે અસ્તિત્વ ધરાવતું હતું અને એના જ માટે આ બધું તો જરૂર હતું, પણ સાથે સાથે જરૂરી હતું અણુ સંશોધન, અવકાશ સંશોધન અને અન્ય વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ વિકાસ. ટૂંકમાં ભારતની સંસદે છે એક ઠરાવ પસાર કર્યો 1958ની અંદર, જેમાં વૈજ્ઞાનિક સંશોધનને તાલીમ અને વિકાસના એક નવા દ્વાર ખુલ્લા મૂક્યા. ટૂંકમાં પદાર્થને નાનામાં નાનો એકમ તે અણુ છે અને આ અણુને સૂક્ષ્મથી સૂક્ષ્મ કણો ધરાવે છે, જેને પરમાણુ કહે છે. વિજ્ઞાનની એક બાબત છે કે ભાઈ પદાર્થ હોય ને, પદાર્થ એ ઝીણા ઝીણા કણથી બન્યો હોય. એટલે પદાર્થનો નાનામાં નાનો એકમ એટલે અણુ થાય. એ અણુનો સૂક્ષ્મથી સૂક્ષ્મ કણો એટલે કે આ જે કણ છે એ કણ જેનાથી બન્યું છે એ સૂક્ષ્મ કણ, અને એની અંદરનું પાછું જે કણ છે એ જે બન્યું છે એ એની અંદરનું જે સૂક્ષ્મ કણ છે. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ કરતાં પણ હજી નાનું સૂક્ષ્મ જો કણ હોય તો એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો એને પરમાણુ કહે છે. આમ અણુશક્તિ પંચની સ્થાપના 1885ની અંદર કરવામાં આવી. હોમી ભાભાએ આ સંસ્થાના અધ્યક્ષપદ નિમા અને દેશના પ્રથમ અપ્સરા નામે અણુભઠ્ઠી તૈયાર થઈ, જે 1956 અને ટ્રમ્બે મુંબઈ નજીક છે એ એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ એટલે AEE નામેની સંસ્થા સ્થાપના થઈ. 1857માં ડૉક્ટર હોમી ભાભાનું નામે સંસ્થાની સ્થાપના થઈ. ડૉક્ટર હોમી ભાભાનું છે એ અવસાન થતાં તેની સ્મૃતિના કાયમ રાખવા માટે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એવું નામ આપવામાં આવ્યું. તો એમણે ખૂબ જ આ એટોમિક રિસર્ચ કરવા માટે છે એ ખૂબ જ મોટા પ્રયત્ન કર્યા. એની સાથે વિક્રમ સારાભાઈ પણ તેમનું અનુગામી બન્યા અને તેમને સિદ્ધિઓ બદલ તેમને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેમને અણુશક્તિ મેળવવાથી હેવી વોટરની જરૂરિયાત ઊભી થઈ તથા નાગલ ખાતે હેવી વોટર પ્લાન્ટ નખાયો. એટલે સ્વાભાવિક છે, કારણ કે જ્યારે અણુમાંથી પરમાણુ છૂટો પાડવામાં આવે ત્યારે પરમાણુ એટલી એનર્જી ઉત્પન્ન કરે, એટલી ગરમી ઉત્પન્ન કરે, તો એને કંટ્રોલમાં રાખવા એટલું હદે પાણીની જરૂર પડે. જો અણુ રિએક્ટિવ દૂર થાય, અણુ રિએક્ટિવ અલગ કરવામાં આવે તો એ અણુ રિએક્ટિવ છે એનાથી સૌથી વધારે રેડિયેશન ફેલાય. રેડિયેશન પાણીમાં જો એ વસ્તુ રાખવામાં આવે, ઉદાહરણ તરીકે જે લોખંડની ટ્યુબમાં એ અણુ રાખવામાં આવતો હોય તો એ સંપૂર્ણ એના તમે ટચ કરો તો તમે પણ મૃત્યુ સુધીની પરિસ્થિતિ સુધી પહોંચી જાવ, એટલું તમને રેડિયેશન લાગે. તો એને છે એ લાખો વર્ષ એ રેડિયેશન જાય નહીં, બસ એને પાણીમાં આમનામ રાખવું પડે. તો એના માટે છે 1962ની અંદર છે હેવી વોટર પ્લાન્ટ નખાયો. ચેન્નાઈ નજીક કલ્પકમ ખાતે છે એ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર
એટોમિક રિસર્ચ સ્થાપવામાં આવ્યું. 1971ની અંદર બેંગ્લોર પાસે છે એ ગોરીબુદ્દાનપુર ખાતે છે એ સેમ્સ મથક સ્થાપ્યું. 1965ની અંદર મથકની ઉપયોગિતા અણુ ધડાકા કયા સ્થળે કરવો તે માટે થાય છે. એટલે 1965ની અંદર સ્થાપના થયું, પણ હવે આ મથકનો ઉપયોગ અણુ ધડાકા કયા સ્થળે કરવા તે માટે ટૂંકમાં આજે એનો ઉપયોગ થાય છે. તો એ અણુ ધડાકા ક્યાં કરવા એના માટે એમણે પોખરણ ખાતે છે પ્રથમ અણુ ધડાકો 1974ની અંદર કર્યો અને આ સંસ્થાની મદદથી સ્થળ પસંદ કરાયું હતું. ટૂંકમાં એ સમયે ભારત વિશ્વના 6થા ક્રમનું રાષ્ટ્ર છે એ બન્યું હતું અને એના માટે છે એ ખાસ કરીને પરમાણુ નામનું છે એ મૂવી પણ છે, જેને તમે લગભગ તમારામાંથી છે ઘણાએ જોઈ પણ લીધું હશે, અને જો ન જોયું હોય તો એ ખૂબ જોવા જેવું એવું મૂવી છે કે બધી જ બાજુ આપણો દેશ એ સમયે હજી આઝાદ થયો હતો, સક્ષમ નહોતો, એટલા માટે દરેક દેશ અણુ રિએક્ટિવ એટલે ભારત પર નજર રાખીને બેઠા હતા કે કોઈ પણ રીતે છે ભારતનો વ્યક્તિ છે એ અણુ જે રિએક્ટિવ છે, ટૂંકમાં અણુ બોમ્બ છે એ ટૂંકમાં એને આપણે ન્યુક્લિયર બોમ્બ પણ કહી શકીએ, એનો ઉપયોગ પોતે કરી શકે નહીં. કારણ કે એને આઝાદી મળી એ સમયે ઘણા બધા યુનોમાં ભેળવવામાં આવ્યું ને યુનોની અંદર એવા નિયમો કરવામાં આવ્યા, એટલે આપણી પર સંપૂર્ણ નજર બધી કોરથી રાખવામાં આવતી સેટેલાઇટ દ્વારા કે કોઈ પણ જાતનું પરીક્ષણ ન કરે. અને એ પરીક્ષણ એમણે કેટલી બધી હદે કર્યું છે, કઈ રીતે એ તમને છે એ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે. એટલે મૂવી ખાસ જોજો કે ભારતની એક અદ્ભુત જો એ શક્તિ બતાવીને બહુ જબરદસ્ત વસ્તુ છે. એ સમયે આખા વિશ્વમાં 6થા નંબરનું ભારત હતું, એટલે માત્ર 6 દેશ પાસે જ સંપૂર્ણ અણુ રિએક્ટિવો હતા. આજે ઘણા બધા દેશો પાસે છે, પણ એ ત્યારની વાત છે. કુલ 7 અણુ મથકો છે એનું આયોજન કરવામાં આવ્યું. એનું સંચાલન અને વ્યવસ્થા માટે છે એ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1887માં કરવામાં આવી. આજે આ જ ન્યુક્લિયરમાંથી આપણે પાવર પ્લાન્ટનો ઊભો કરી અને વીજળી ઉત્પન્ન કરવા માટેના છે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે તમે એક ટ્રેન ભરીને કોલસો વાપરો ને જેટલા મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરો એટલી એનર્જી છે એ અમુક મીમી અથવા તો અમુક ગ્રામ અથવા એની સાઇઝ પ્રમાણે છે એ એટલા અણુ રિએક્ટિવમાં એટલી વીજળી ઉત્પન્ન કરી શકાય. તો એની તાકાત શું હશે તમે વિચારો. ટૂંકમાં જો પૃથ્વીને ધ્રુજાઈ નાખવી હોય, પૃથ્વીને આખી હલબલાઈ નાખવી હોય ને તો એ અણુ રિએક્ટિવના હિસાબે થઈ શકે. ઘણી જગ્યાએ ઉદાહરણ તરીકે છે કોરિયાઓ જ્યારે ત્યારે આ પરીક્ષણ કરતું હોય તો એ આજુબાજુના ઘણા બધા દેશને ધરતીકંપ ઉત્પન્ન કરાવી દેશે, એટલી તાકાત ધરાવે છે. ભારતમાં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની પણ સાથે સ્થાપના થઈ. એ સિવાય છે એ રચના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા છે એ 1962ની અંદર થઈ. ત્યારબાદ નાના રોકેટ છોડવાનું શરૂ કરવાતા થુંબા ખાતે ઇક્વેટોરિયમ રોકેટ લોન્ચ સ્ટેશન બનાવ્યું. આજે પણ આપણે થુંબાથી ઘણા બધા છે એ ઉદાહરણ તરીકે મંગલ છે તો મંગલયાન છે આપણે ત્યાંથી મૂક્યું. ટૂંકમાં થુંબા ખાતેથી ઘણા બધા સ્પેસ માટેના રોકેટ આપણે લોન્ચ કરી શક્યા છીએ. આમ થુંબા ખાતે બીજા સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના થઈ. ત્યારબાદ અમદાવાદ જોધપુર ટેકરા ખાતે છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના થઈ. એટલે અમદાવાદમાં છે જોધપુરના ટેકરા ખાતે છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરની શરૂઆત 1969માં થઈ. સરકારે છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશનની હારવાર સ્થાપના થઈ. પ્રજાસત્તાક ભારતના બેંગ્લોર ખાતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. ટૂંકમાં આ જ સંસ્થા આગળ જઈ અને ઈસરો સંસ્થા દ્વારા આર્યભટ્ટ નામે એક કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરાયો, જેને આપણે ઈસરો કહીએ છીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા દ્વારા આર્યભટ્ટ નામે છે પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો અને ભારતને અવકાશ યુગમાં એ જ સમયે પ્રવેશ થયો. સમય જતાં ભાસ્કર 1 1979માં, ભાસ્કર 2 1981માં. એ સિવાય હરિકોટા અવકાશ મથકેથી છે રોહિણી RS કૃત્રિમ ઉપગ્રહ સફળતાપૂર્વક આપણે તરતો 1980 સુધીમાં મૂકી શક્યા. ટૂંકમાં SLV-3 નામે અવકાશનો ઉપયોગ થાય તેથી ભારત અવકાશ ક્લબનું વિશ્વનું 6થું સભ્ય બન્યું.
એટલે ભારતે પણ અવકાશયાનનો ઉપયોગ થયો અને એ જે SLV પ્રથમ અવકાશયાન ભારતે આપણી જે પરિભ્રમણની સ્થિતિ છે એની પણ બહાર છે એ મૂક્યું. સાથે સાથે બીજી વાત એ થઈ કે આપણે જે મંગલયાન મૂક્યું એ પણ વિશ્વની બહુ મોટી કહી શકાય એવી સફળતા પ્રાપ્ત કરી. સાથે જ ચંદ્ર છે એની ઉપર યાન મૂક્યું, એ પણ મોટી સફળતા મૂકી. ટૂંકમાં સંદેશા વ્યવહાર છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનસેટ 1B અવકાશમાં છોડતા 1883માં ભારતમાં દૂરસંચાર, દૂરદર્શન, અવકાશવાણી, હવામાન વિભાગની ક્રાંતિ છે એના મંડાણ થયા. માત્ર સ્પેસ નહીં, આપણે એક ક્ષેત્રનો વિકાસ કરવા માગતા હતા, એટલે જો વારાફરતી એક પછી ક્ષેત્રના વિકાસ માટે ઊભું થયું. અને એના માટે છે 1800 આજે ઇસેન્ટ 1B મૂકવામાં આવ્યો. એનાથી આપણે દૂરદર્શન, અવકાશવાણી અને હવામાન વિભાગમાં ક્રાંતિ, એ સેટેલાઇટ આજે પણ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઇસેન્ટ બીનું આયુષ્ય માત્ર 7 વર્ષનું હતું. આજે ઇસેન્ટ 1Dને તરતો મૂક્યો છે 1990માં. એટલે એ સમયે જે આપણે તરતો મૂક્યો તો ઇસેન્ટ 1B, એનું 7 વર્ષ પછી એ પોતે છે એ કામ કરતું બંધ થઈ જાય. એટલા માટે ત્યારબાદ આપણે જે ઇસેન્ટ 1D મૂક્યો, એ જે વારાફરતી એક પછી મૂકતા ગયા, 1990ની અંદર એ મૂક્યો. આજે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ઇસેન્ટ 1D પણ છે. એ પછી તો ઘણા બધા આપણે મૂક્યા, પણ આ તો હાલમાં પણ એનો થોડો ઉપયોગ થઈ રહ્યો છે. IRS-1A એટલે કે ઇન્ડિયન રિમોટ સેટિંગ સેટેલાઇટ સોવિયત રશિયન બેકાનુર મથકેથી વ્યાપારી ધોરણે છોડાય. વ્યાપારી ધોરણ એટલે કે અત્યારે હવે આપણે વ્યાપારી ધોરણે ભારત છોડે છે. એટલે કે ભારત છે એ રોકેટ દ્વારા આજુબાજુના દેશો છે એની સેટેલાઇટ છે અવકાશમાં તરતી મૂકવા માટે ભારતને આપે. હમણાં આપણે સેટેલાઇટ મૂકી લગભગ 168 જેટલી મૂકી, જેની અંદર આજુબાજુના ઘણા બધા દેશની સેટેલાઇટો પણ હતી. એ સમયે ભારત પણ એવી શક્તિ નહોતી, એટલે ભારત રશિયા આગળ છે એ સેટેલાઇટ પોતાની મુકાવરાવતું, એટલે એ વ્યાપારી ધોરણે ગણાય. ત્યારબાદ IRS-1B તરતો મૂક્યો 1991માં. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કૃત્રિમ છે એ ઉપગ્રહ છોડવા માટે છે ALSLV એટલે કે ઓગમેન્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રથમ ભારતે તૈયાર કર્યું. અને 1980માં કૃત્રિમ ઉપગ્રહ થકી છે દૂરદર્શન સંદેશા વ્યવહાર દેશમાં આજે આવરી લેવાય. અને ભારત સરકારે ખુદ પોતાની શક્તિથી જ પોતાના દેશમાંથી જ આ સેટેલાઇટને તરતો મૂક્યો. ભારતના રેડિયોની વાત કરીએ તો રેડિયોની શરૂઆત કોલકાતા અને ચેન્નઈની અંદર સૌ પ્રથમ ખાનગી ટ્રાન્સમીટર એક એવી છે કે જે એક પ્રસારણ માધ્યમ છે. આજે આપણે રેડિયો જોકી છે તે નાનું ટ્રાન્સમીટર કહેવાય કે ત્યાંથી છે એ પ્રસારણ નાના લેવલથી પ્રસારણ થાય, એટલે ટ્રાન્સમીટર મુકાયા. સરકારે પ્રસારણ પોતાના હસ્તક લઈ લીધું અને 1930ની અંદર ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ છે એ આપ્યું. એ સિવાય 1936-1958ની અંદર સંખ્યાબંધ અવકાશ વાણીના જે કેન્દ્રો બન્યા. અવકાશવાણીમાં તમને ખબર ન પડે પણ એ અવકાશવાણી કહેવાય. આપણે ગુજરાતીની અંદર જે કારણ કે લાઈવ ટેલિકાસ્ટ થાય છે ને ત્યાં બોલે છે અને આપણને સમજાય છે, એટલે એને અવકાશવાણી એવો શબ્દ આપવામાં આવે. ટૂંકમાં 1985માં જે અવકાશવાણી કેન્દ્ર 71 હતા, જે વધીને 1994માં 160 થયા. અને આજે તો જે FM કહીએ એ અઢળક પ્રકારના આપણી પાસે જોવા મળે છે. ભારત દૂરદર્શનમાં પ્રથમ પ્રયોગ છે એ 1665ની અંદર થયો, જે સર્વપ્રથમ મુંબઈમાં 1972 અને કોલકાતા, ચેન્નઈ, શ્રીનગર, અમૃતસર, જલંધર અને લખનૌના કેન્દ્રમાં દૂરદર્શન સેવાનું પ્રસારણ થયું. પહેલાં એટલા જે પ્રદેશો હતા એટલામાં છે એ પ્રસારણ દૂરદર્શનનું શરૂ થયું. મોસ્ટ ઓફલી એ સમયે ટીવી પણ નહોતું. મોસ્ટ ઓફલી દરેક ઘરે અથવા તો પંચાયતની અંદર એક ટીવી હોય અને રાત્રે 1 કલાક 2 કલાક છે એ સમાચાર અને એવું આવતું. આજની જેવું નહોતું ત્યારે. અને આખું ગામ એ ટીવીની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. જ્યારે રામાયણ મૂકવામાં આવી ત્યારે અમુકના ઘરે અથવા તો પંચાયતમાં એ રામાયણ જોવા માટેનું ટીવી મૂકવામાં આવતું અને આખું ગામ ભેગું થઈ અને એ રામાયણ જોવા માટે ત્યાં જાતું. ટૂંકમાં ભારતમાં અવકાશવાણી દૂરદર્શનની અલગ અલગ કરવામાં આવ્યા. એટલે અવકાશવાણીને પણ અલગ કર્યું અને દૂરદર્શનને પણ અલગ કર્યું. અને 1976માં દૂરદર્શન પર રાષ્ટ્રીય કાર્યક્રમ 1987થી બપોરનું પ્રસારણ 1989થી શરૂ થયું.
ખાસ કરીને આ કાર્યક્રમ છે એ બપોરે રાષ્ટ્રીય કાર્યક્રમ પ્રયોજો એ પ્રારંભ ત્યારથી થયો. ટૂંકમાં સ્વતંત્રતા બાદ ભારતની અંદર સંદેશા વ્યવહાર સારી રીતે પ્રગતિ કર્યો. આઝાદી સમયે જે 23,326 જેટલી પોસ્ટ ઓફિસ હતી એ વધારીને 2 લાખ કરતાં પણ વધુ કરવામાં આવી. ટપાલ સેવા ઝડપી બનાવી. તાર સેવા બંધ થઈ ચૂકી હતી અને સેલફોન યુઝ, SMS અને સોશિયલ મીડિયા અને સંદેશા વ્યવહારના છે એ નવા માધ્યમો છે એ ઊભા થયા. જે સોશિયલ મીડિયાનું સ્વરૂપ આજે આપણે જોઈ રહ્યા છીએ એનાથી તો ઘણું બધું એ દૂર હતું, પરંતુ આજે જે આપણે પહોંચી ગયા છે એનો પાયો ત્યારથી નખાઈ હતો. એ સિવાય ઈમેલનું ચલણ વધતું ગયું. સરકારી ટેલિકમ્યુનિકેશન સંસ્થાઓ સાથે સાથે ખાનગી સંસ્થાઓ, એટલે કે આજે આપણે જે પણ સિમ કાર્ડ વાપરી રહ્યા છીએ BSNL સિવાય, એ બધા જ ખાનગી સંસ્થા ટેલિકોમ્યુનિકેશન સંસ્થાઓ છે. એ સિવાય મોબાઈલ, ઇન્ટરનેટ અને STD ફોન સેવાનો લાભ લોકોને મળવા લાગ્યો. મની ઓર્ડર મોકલવા માટે છે એ શરૂઆત થઈ. એ સિવાય ઉપગ્રહની મદદથી મની ઓર્ડર મોકલવાની શરૂઆત થઈ. ઓનલાઈન બેન્કિંગની શરૂઆત થઈ. મોબાઈલ બેન્કિંગ સિસ્ટમની શરૂઆત થઈ. એના હિસાબે મની ઓર્ડર સેવા પણ ધીરે ધીરે લુપ્ત થઈ. સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારતનો વિકાસ હરોળમાં આવ્યો. આજે IT ક્ષેત્રે ભારતની નામના છે. આજે ભારતની અંદર વિશ્વના, એશિયાના સૌથી વધારે કોલ સેન્ટર ભારતમાં છે. વિદેશના કોલ સેન્ટર ઇન્ડિયામાં છે. હૈદરાબાદ છે, બેંગ્લોર છે, આ બધાના હબ છે. તો આજે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદર વિકસિત છીએ. આજે આપણે OS સિસ્ટમ બનાવવા માટે તાકાતવર છીએ. આજે ઇન્ટેલને આપણી જરૂર પડે છે. એ સિવાય ગુજરાતમાં છે ઇન્ફોસિટી સ્થાપના થઈ. નોકરીઓ, જો આપણે એ વાત કરી, જે મેં તમને વાત કરી એની એ જ આમાં છે કે ભારતના ક્ષેત્રે છે હૈદરાબાદે અસાધારણ પ્રગતિ હાંસલ કરી. ગુજરાતમાં પણ ઇન્ફોસિટીની સ્થાપના થઈ. હૈદરાબાદ માટે સોશિયલ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે હૈદરાબાદ છે એ સૌથી બેસ્ટ. એ માટે છે એ ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ માટે છે એ પ્રવેશ, નોકરી અને અદાલતી કાર્યવાહી અને ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય બન્યો. ગુજરાતે પણ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક GWAN શરૂ કરવામાં આવ્યું. આજે તમે કોઈ પણ તમે કોઈ પણ સરકારી ઓફિસમાં જાઓ ને તમને એમ કહેશે નેટ નથી, પણ તમે એમ કહેશો મારા મોબાઈલમાં આવે છે, કોકને ઘરે રાઉટર BSNL હોય છે તો એને પણ પૂછશો તો કે નેટ તો શરૂ છે, પરંતુ સરકારે એની માટે GWAN તરીકે ઓળખવામાં આવ્યું. એ બંધ હોય, કનેક્ટિવિટી નથી એમ કે ને, એ પોતાનું છે એ નેટવર્ક. એટલે આજનું વિશ્વ છે એ ઓનલાઈન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું એક મહત્વનો ભાગ બન્યો અને ભારત પણ એ જ બાબતની અંદર આગળ વધ્યું. ટૂંકમાં સ્વતંત્ર બાદ વિશિષ્ટ વિદેશી નીતિ દ્વારા છે પડોશી દેશ અને વિશ્વની મહાસત્તા સંબંધો કેળવી, એટલે કે એની સાથે સારો સંબંધો મેળવી અને ભારત હંમેશા આજુબાજુના દેશો સાથે સંપૂર્ણ પ્રગતિશીલ પરિસ્થિતિઓ નિમી છે. આપણે પણ છે એ કહેતા કે ભાઈ વડાપ્રધાન ખૂબ વધારે પડતા છે, આજુબાજુ ફરે છે, કેટલો ખર્ચો કરે છે, પરંતુ એ વસ્તુની કિંમત આજે આપને સમજાય. આજે ભારતના કોઈ પણ વિરોધની અંદર ભારતની બાજુમાં 45 દેશ તરત ઊભા રહી જાય. આજે સાર્ક દેશનું સંમેલનની અંદર ભારતને આગેવાન કરવામાં આવે. કારણ કે સંબંધ. એવું કહેવાય છે ગુજરાતીની અંદર કે સૌથી મોટી ખાણ એ ઓળખાણ કહેવાય. તો એ પરિસ્થિતિનું નિર્માણ આજે પણ ભારત કરી રહ્યું છે. આજે ભારત છે એ અલગ અલગ દેશોની મિત્રતા વધારી રહ્યું છે અને એનો જ લાભ આજે ભારતને છે. આજે ઘણા બધા દેશો ભારતની પાછળ પીછેહટ રાખીને બેઠા છે કે શરૂઆત તમે કરજો, અમે બેઠા છીએ. આવા કહેવાવાળા પણ દેશો આજે ભારતની સાથે છે અને ભારતના સંબંધો આજે છે એ બનાવી રહ્યા છે. એટલે હવે આપણે જોવાનું છે કે ભારતના એ સમયે વિદેશના જે દેશો છે, ટૂંકમાં જે મહાસત્તાઓ છે, એની સાથે કેવો સંબંધો છે એની વાત કરીએ તો પહેલાં અમેરિકા. સ્વતંત્ર સંગ્રામ સમયે વિશ્વના મોટી ભાગની સત્તાઓનો ભારતને ટેકો આપ્યો. અમેરિકા પણ બાકાત ન હતું, છતાં ભારતે જે રશિયા સાથે સંબંધ વધાર્યા એના લીધે અમેરિકા UN સુરક્ષા પરિષદમાં છે એ પાકિસ્તાનને સમર્થન આપવાનું શરૂ કર્યું. એટલે રશિયાને છે એ આપણે રશિયા સાથે સંબંધો વધાર્યા. રશિયા આજે પણ આપણી સાથે જ છે, મિત્ર છે રાષ્ટ્ર, પરંતુ એની સાથે સંબંધ વધાર્યા એટલે અમેરિકાએ શું કર્યું કે UN જઈને પાકિસ્તાનનો સપોર્ટ આપવા લાગ્યું.
અને ખાસ કરીને ભારત તેની ઈચ્છા મુજબ વિદેશી નીતિ મુજબ છે ઢળવા ઈચ્છતું હતું. ટૂંકમાં ભારતને પોતાની સ્વતંત્રતા આધારે છે એ રિલેશન રાખવા હતા, પરંતુ અમેરિકા છે એ થોડુંક આડું હાલવા માંડ્યું. એ સમયની વાત છે. ટૂંકમાં ભારતે તેનો અસ્વીકાર કરતા બંને વચ્ચે સંબંધો ઉપર છલ્લા રહ્યા. ટૂંકમાં એણે એવું કીધું કે ભાઈ રશિયા સાથે આડકતરી રીતે તમે સંબંધ છે ઓછો કરી દો. સાથે તદુપરાંત ચીનના સંયુક્ત રાષ્ટ્રોનો સમાવેશ બાબતે પણ અમેરિકા સાથે ભારતના સંબંધ મૈત્રીપૂર્ણક નહીં રહી શક્યા. ચીનના સંયુક્ત રાષ્ટ્રોમાં સમાવેશ બાબતે પણ અમેરિકા સાથે છે એ ભારતનો સંબંધ ન સારા રહ્યા, કારણ કે અમેરિકા અને ચીનને હંમેશા વાંધો જ રહ્યો છે. પણ બંને દેશો વચ્ચે આર્થિક અને ટેકનિકલ પરસ્પર આદાન પ્રદાન થતું રહ્યું. એ સમયે અમેરિકાના પ્રમુખ આઇઝેક હોવર અને કેનેડીની ભારત મુલાકાત છતાં ભારતના સંબંધો અમેરિકાના ઊંડાણ વાળા તેમજ ગાઢ મૈત્રીપૂર્વક રહ્યા નથી, તે હકીકત છે. એ સમય સુધી ભારત છે એ સ્વતંત્ર પોતે કમ્પ્લીટલી એની સાથે ભારત સાથે સંબંધ, હું તો એ કહી શકું કે અત્યારે જે આપણા રશિયા સાથે સંબંધ છે એવા ભારત સાથે સંબંધ અમેરિકા સાથે સંબંધ ન રહ્યા. ટૂંકમાં ભારત છે એ શસ્ત્રો સંબંધી સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એ વાત યુનાઇટેડ સ્ટેટ આગ્રહ રાખ્યો હતો. એને થોડુંક તો એવું હતું જ. જો આ વાત ઉપરથી તમને ખબર પડે કે મહાસત્તાને એવું હતું કે જો ભારત આવી રીતના રહેશે તો ભારત અમુક સમયે છે એ આપણી કરતાં પણ સારા એવા હથિયારો બનાવશે, ભારત મહાસત્તા ઉપર આવશે. અને એ બીકથી એને હંમેશા એવું કીધું કે ભારત સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ, એટલે કે ભારત જો આ સંધિ ઉપર સહી કરે તો એને કોઈ પણ જાતનો પરમાણુ પરીક્ષણ કરી શકે નહીં, અથવા તો સર્વાગ્રાહી પરીક્ષણ પ્રતિબંધ સંધિ કે કોઈ પણ એવા હથિયારો પણ ડેવલપ કરવાનો પ્રયત્ન કરી શકે નહીં. પણ ભારતે ક્યારેય એની ઉપર હસ્તાક્ષર કર્યા નહીં. અને એટલા જ માટે એ ભારત પર હંમેશા છે એ નજર રાખતું. અને મૂવીની અંદર પણ એ જ બતાવવામાં આવે છે, છેક સુધી ભારત ઉપર નજર રાખે, પરંતુ ભારત પોતે અમુક મિનિટોની અંદર છે આ પરીક્ષણ સફળતા પ્રયોગ કરી નાખે. કારણ કે જો એ પરીક્ષણ કરતું હોય તો તરત અમેરિકા છે એ યુએનની અંદર એને કહે અને હું યુએન તરત છે એ આપણી ઉપર રોપ લગાવી દે, એટલે આપણને પરીક્ષણ કરવા દેતા નહોતા. ટૂંકમાં આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રહિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહથી અગ્ન થતા યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા ભારત પર નારાજ હતું અને એના માટે છે પોખરણ ખાતે સફળ પરમાણુનો અખતરો કર્યો. જે 1978 ત્યારે તેને ગંભીર નોંધ લઈને તેને ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા. અને પોખરણની અંદર આપણો એ સૌથી મોટો છે એ જબરદસ્ત કહી શકાય એ પરીક્ષણ ભારતે છે એ કર્યું. અને મારા ખ્યાલ મુજબ જો હોય તો એ સમયે છે એ અટલ બિહારી વાજપેયી જે બહુ ખૂબ સારા એવા પોતે નેતા હતા, અને એમણે છે એ અંતે કર્યું કે જાઓ તમે કરો. અને એ કઈ રીતે આખું પરીક્ષણ કર્યું એના માટે છે તમે પરમાણુ મૂવી જોશો એટલે તમને બધી ખબર છે. અને આવડું મોટું રિસર્ચ કર્યું અને એના માટે આ અખતરાના બદલે ભારત સરકાર સામે ઘણા બધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા અમેરિકાએ, પરંતુ સમય જતાં એ પણ હળવા થઈ ગયા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટના ન્યુયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 11 સપ્ટેમ્બરે 2001માં આતંકી હુમલા પછી ભારત દેશ બંને વચ્ચે સંબંધો ઘણો બધો સુધારો થયો. ભારતે આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી, તેની બાબતે હવે સ્વીકાર કરી અને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાયની ઈચ્છા ધરાવતા થયા. કારણ કે એને ખબર પડી કે ભાઈ ભારત વિકસિત થતું જાય છે. એમાં 1991ની અંદર પોતે ભારતે છે એ પોતાની ઔદ્યોગિક નીતિ બદલી, પોતાની છે આર્થિક નીતિ બદલી, જે બંધ પ્રકારનું અર્થતંત્ર હતું ખુલ્લા પ્રકારનું અર્થતંત્ર કર્યું. ભારતનો વિકાસ જોઈને સાથે અમેરિકાએ પણ છે આજે છે એ ઘણા બધા સંબંધો સુધાર્યા. અને ત્યારબાદ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે છે અમેરિકા સાથેના સારા સંબંધો, અમેરિકાનો પોતાનો પ્રભાવ, આજુબાજુના રાષ્ટ્રો સાથેનો પ્રભાવ જોઈ આજે અમેરિકા સાથે આપણા ખૂબ સારા છે એ સંબંધ છે. એ આપણને એ સાબિત કરીને બતાવે છે કે ભાઈ આપણે ચીન સાથેના વિરોધમાં પોતે છે પોતાની આર્મી પોતાના સમુદ્ર એરિયાની અંદર મૂકી અને ભારતની થોડી એવી સંમતિ પણ બતાવે છે.
જો આપને એ જ વાત આવી, તાજેતરમાં 2014-15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને ત્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્ર યુએનની મહાસભામાં પણ સંબોધી. યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતમાં 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારંભમાં મુખ્ય મહેમાન બનીને ભારતની મુલાકાત લીધી. ટૂંકમાં ભારતના ગણતંત્ર દિનમાં ભાગ લેનાર અમેરિકા આ પ્રથમ પ્રમુખ હતા અને ભારત અને અમેરિકાના સંબંધ સુમેળભર્યા થઈ રહ્યા છે. અને આજે એના કરતાં પણ ગાઢ સંબંધો છે એ નરેન્દ્ર મોદીએ છે એ બનાવ્યા છે. એ નહીં, પણ જે રાષ્ટ્રને આપણે કોઈ દી ઓળખતા નહીં, લગભગ 45 કરતાં પણ વધારે રાષ્ટ્ર સાથે આપણે સંબંધો અને આપણી જોઈતી તમામ મદદ માટે છે આજે રાષ્ટ્રો આપણી સાથે, મહારાષ્ટ્ર જેવા તેવા નહીં, જે શક્તિમાન રાષ્ટ્રો છે એની સાથે સંબંધો ભારતે છે વિકસાવ્યા છે. અને આજે બંને રાષ્ટ્રોના વડા છે એ આતંકવાદી જેવી આંતરરાષ્ટ્રીય જે સમસ્યાઓ છે એને લડવા માટે પણ છે એ આગળ આવી રહ્યા છે. એ સિવાય સોવિયત સંઘ 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય છે એટલે થોડુંક જોવું. USSR અમેરિકાની જેમ જ સોવિયત સંઘમાં પણ ભારતે સ્વતંત્ર પ્રાપ્તિની ચળવળનો ટેકો આપ્યો. આઝાદી બાદ ભારતના ખાસ મિત્ર તરીકે સોવિયત રશિયાએ કહ્યું, સોવિયત યુનિયન એટલે કે રશિયાની જે વાત છે એની વાત, રશિયા કાશ્મીરના પ્રશ્ને અંગે હંમેશા તે ભારતને પડખે રહ્યું. ટૂંકમાં પાકિસ્તાન સાથે જ્યારે પણ કંઈ પ્રોબ્લેમ થયો ત્યારે રશિયા ઊભું થયું અને ભારત સાથે હંમેશા એ આવી રહ્યું છે. ટૂંકમાં સોવિયત પ્રમુખ ખુશ્ચેવની ભારત મુલાકાત બંનેના સંબંધો વધુ ગાઢ બન્યા. સમજૂતી થઈ અને ભારતની પંચવર્ષીય યોજના પણ સોવિયતની આર્થિક મદદ કરી છે. ભારત અને ચીનના જે યુદ્ધના કારણે કટોકટી ભર્યા સમયે પણ સોવિયતે છે એ લશ્કરી ક્ષેત્રે મિંગ યુદ્ધ વિમાનો ભારતમાં ખાસ મદદ કરી હતી. એ સમયે મિંગ આજે પણ આપણી પાસે મિંગ વિમાનો છે જે આપણે રશિયા દ્વારા મળે છે. આજે આપણે રશિયા એ આખું જે ક્ષેત્ર છે એ સોવિયત સંઘ તરીકે ઓળખવામાં આવે છે, રશિયાનું આખું. ટૂંકમાં આંતરિક ક્ષેત્રે પણ સોવિયત રશિયાએ ભારતના બિન જોડાણવાળી અને તટસ્થ નીતિને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અને એટલા જ માટે હંમેશા આપણે રશિયા સાથે પણ મૈત્રીભાવ છે એ હંમેશા રાખ્યો, કારણ કે એણે આપણે ખૂબ મદદ એવી છે એ કરી છે. તો રાષ્ટ્રો સાથે આ બધી જ વસ્તુ, કોઈ પણ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા આ બધી જ પરિસ્થિતિઓ પણ સબળ જોઈએ અને એની બાબત, એની પ્રતીતિ આપણને છે એ અહીંયા જોવા મળે છે. તો અહીંયા છે એ આપણે આ લેક્ચરને અહીંયા રાખશું. એ પહેલાં તમે છે એ કોમેન્ટમાં લખતા નથી, પણ છતાં હું છે એ પ્રશ્ન તો પૂછીશ. છેલ્લે આપણે છે એ ભારતના સ્વતંત્રમાં પ્રાથમિક શિક્ષણની વાત કરી હતી, તો જેની અંદર કોઠારી પંચ છે એ કોઠારી પંચ કયા વર્ષની અંદર નીમવામાં આવ્યું હતું? જે પણ આ લેક્ચર જોવે છે એ દરેકે કોમેન્ટ બોક્સની અંદર છે એનો જવાબ આપવાનો છે, વર્ષ આપવાનું છે. કોઠારી પંચ કયા વર્ષે છે એ અહેવાલ રજૂ